મોંઘવારીના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ રસ્તા પર ઉતર્યું। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં બળદગાડા સાથે વિરોધ પ્રદર્શન કરાયું। ચીખલીની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી મામલતદાર સુધી રેલી યોજાઈ। બળદગાડામાં ગેસની ખાલી બોટલ રાખી વિરોધ કરાયો। ચીખલી મામલતદારને આવેદનપત્ર આપી મોંઘવારી કાબૂમાં કરવા જણાવ્યું। સરકાર આગામી સમયમાં મોંઘવારી કાબૂમાં નહીં કરે તો ચક્કાજામ જેવા કાર્યક્રમો કરાશે। મોંઘવારી વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા। આજે અમે નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત મોંઘવારીના વિરોધમાં રેલી કાઢીને ચીખલીના મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું। અમારી મુખ્ય માંગણી છે પેટ્રોલ ડીઝલના ભાવ જે રોજબરોજ વધી રહ્યા છે એના પર કંટ્રોલ, ટેક્સ જે પૈસા લે છે એમાં માફ કરી એના પર કંટ્રોલ કરવામાં આવે। ગેસના સિલિન્ડરના ભાવ જે વધારવામાં આવ્યા છે અને કમર્શિયલ ગેસના ભાવ વધારવામાં આવ્યા છે એના પર કોઈ પણ ભોગે ઓછો ભાવ કરવામાં આવે। સ્કૂલ ચાલુ છે, સ્ટેશનરીનો ભાવ તેમજ નોટબુક અને ચોપડાનો ભાવ વધી રહ્યો છે એના ભાવ પર કાબૂમાં કરવામાં આવે એવી માંગણી અમે બળદગાડા સાથે રેલી કાઢીને કોંગ્રેસના કાર્યકર્તા સાથે અમે આવેદનપત્ર આપ્યું। અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવનારા દિવસમાં અમે જલદ કાર્યક્રમો કરીશું। હેમાંગીની પટેલ વાંજણા। આ દિવસે ને દિવસે મોંઘવારીઓ વધતી જાય છે। તેલના ભાવ વધે છે, પેટ્રોલના ભાવ વધે છે। આ સરકાર શું કરે છે અત્યારે હાલમાં? તેના માટે આજે અમે ચીખલી તાલુકા સેવા સદનમાં આવેદન આપવા માટે આવ્યા છે। તો આ મોંઘવારી ઓછી થાય એ માટે માંગ છે અમારી આ સરકાર પાસે।